નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સેશન 5 શરૂ કરીએ તે પહેલાં કેટલીક માહિતી, કેટલીક ઇન્ફોર્મેશન મારે તમને આપવાની છે. તમારે દાખલાઓ માટે એક અલગથી વ્યવસ્થિત એક નોટ આપણા ગુજરાત બોર્ડના સિલેબસની બનાવવાની રહેશે, જેમાં NCERTના જ દાખલાઓ તમારે લખવાના છે. આ ઉપરાંત જે વધારાના દાખલાઓ, મતલબ વધારાનું સ્વાધ્યાય નહીં, પણ આ ઉપરાંત બીજા વધારાના જે ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે, ઇમ્પોર્ટન્ટ ડેરિવેશન છે, તેના માટે તમારે બીજી નોટ એમાં તમારે લખવાનું રહેશે. તમે એ નોટને JEE કે નીટની નોટ તરીકે પણ ગણી શકશો. હવે આશા રાખું કે તમે આગલા જે 4 સેશન્સ હતા એની બધી જ થિયરી, કન્સેપ્ટ એ તમે વારંવાર રિવાઇઝ કરી લીધા હશે. બીજું કે આપણે દાખલાઓના નંબર મેં સ્પેસિફિક રાખ્યા નથી. તમે પણ નોટમાં આ જ નંબર અનુસાર, આ જ ક્રમ અનુસાર દાખલાઓ લખી શકશો. આવો કરવા પાછળનું કારણ એક જ છે કે દરેક જે આપણે થિયરી ભણી ગયા છે એને લગતા જ્યાં જ્યાં દાખલાઓ ટેક્સ્ટબુકમાં રહેલા છે તો એને મેં પસંદ કરીને એ ફોર્મેટમાં જ લખ્યા છે. ચાલો, તો સૌથી પહેલાં સ્વાધ્યાયનો 1.31. હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે, જેમને આપણે યુ વડે દર્શાવતા કહેવાતા અપ ક્વાર્ક, કે જેનો વિદ્યુતભાર +2/3 છે. તો અપ ક્વાર્કનો વિદ્યુતભાર +2/3 છે. અને ડી તરીકે ઓળખાતા ડાઉન ક્વાર્ક પરનો વિદ્યુતભાર -1/3 છે. અને ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. તો તમને કોઈ એમ પૂછે કે દ્રવ્યના બંધારણીય કણો કયા, તો અત્યાર સુધી શું બોલતા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આજ પછી આટલું બોલીશું, ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન ભેગા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. બીજા પણ પ્રકારના ક્વાર્ક્સની વાત મેં કરેલી. ટોટલ 6 ક્વાર્ક છે: અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્જ. તો બીજા પ્રકારના ક્વાર્ક્સ પણ અસામાન્ય પ્રકારનું દ્રવ્યનું બંધારણ ઘડે છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણનું સૂચન કરો. ચાલો, તમે જાણો છો અપ ક્વાર્ક પરનો વિદ્યુતભાર +2/3, ડાઉન ક્વાર્ક પરનો વિદ્યુતભાર -1/3. આથી પ્રોટોનનું બંધારણ, તો હવે ધારી લો કે પ્રોટોનમાં કેટલા x અપ ક્વાર્ક છે. હવે દરેકમાં 3 ક્વાર્ક્સની સંરચના છે, પ્રોટોન અને ન્યુટ્રોન બંનેમાં. જો x અપ હોય તો 3માંથી x જાય, મતલબ કે 3 - x ડાઉન ક્વાર્ક થશે. હવે પ્રોટોન પરનો કુલ વિદ્યુતભાર +E છે, તો એનો મતલબ કે x અપ ક્વાર્ક અને 3 - x ડાઉન ક્વાર્ક નો કુલ વિદ્યુતભાર એ +E થવો જોઈએ. ચાલો, અપ ક્વાર્કના વિદ્યુતભારની કિંમત અને ડાઉન ક્વાર્કના વિદ્યુતભારની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો, તો તમને xની કિંમત મળશે 2. આથી 3 - x 1 થશે. આમ પ્રોટોનનું બંધારણ UUD, અને આપણે U2D આ ફોર્મેટમાં લખવાનું નથી. શું લખીશું? UUD. ચલો, આ જ રીતે ન્યુટ્રોનનું બંધારણ. ધારો કે ન્યુટ્રોનમાં y અપ ક્વાર્ક્સ અને 3 - y ડાઉન ક્વાર્ક્સ રહેલા છે. માટે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો છે? તો કે 0. આથી y અપ ક્વાર્ક અને 3 - y ડાઉન ક્વાર્ક ના વીજભારનું મૂલ્ય 0 થવું જોઈએ. અપ ક્વાર્કની કિંમત +2/3, તો y ટાઈમ્સ +2/3, 3 - y ટાઈમ્સ -1/3. સિમ્પ્લિફિકેશન આપો તો તમને y 1 મળશે અને 3 - y = 2. માટે ન્યુટ્રોનનું બંધારણ UDD થશે. આમ પ્રોટોનનું બંધારણ UDD અને ન્યુટ્રોનનું બંધારણ
માફ કરજો, પ્રોટોનનું બંધારણ યુયુડી અને ન્યુટ્રોનનું બંધારણ યુડીડી. ઉદાહરણ 1.2 પર આવીએ કે જેમાં એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન્સ જાય છે. તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે કેટલો સમય લાગશે? તો અહીં આપણે કુલ કેટલો વિદ્યુત ભાર કરવાનો છે? 1 કુલમ. ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ. ક્વોન્ટમીકરણનું સૂત્ર તમને ખબર છે, Q = Ne. માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 1/1.6 × 10⁻⁻19. તો n = તમને કેટલી કિંમત મળશે? 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન્સ. હવે 10⁹ ઇલેક્ટ્રોન્સ માટેનો સમય આપણે લીધો છે 1 સેકન્ડ. તો n ઇલેક્ટ્રોન્સ માટેનો સમય કેટલો? કેમ આવું કર્યું? 10⁹ ઇલેક્ટ્રોન દર સેકન્ડે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. તો 10⁹ સેકન્ડ માટે 10⁹ ઇલેક્ટ્રોન્સ માટે સમય છે 1 સેકન્ડ. તો n ઇલેક્ટ્રોન્સ માટે કેટલો? ચાલો પદ માનતા આવડતું જ હશે. તો T = n × 1/10⁹. અને સાદુરૂપ આપતા આથી T = શું આવશે? 6.25 × 10⁹ સેકન્ડ. જો યરમાં પૂછાય તો સેકન્ડને 3600 વડે ભાગો એટલે કલાક થશે. 24 વડે ભાગો હજુ તો જવાબ હવે તમને દિવસોમાં મળશે. અને એને 365 વડે ભાગો તો જવાબ તમને યર્સમાં મળશે. તો કેટલા વર્ષ થશે? 198.98 વર્ષ. ચાલો ઉદાહરણ નંબર 1.3. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? અહીં આપણા લેખક ભૂલી ગયા છે કે ભાઈ પ્યાલાની પણ સાઇઝ હોય છે. જુદા જુદા પ્યાલામાં જુદા જુદા દળના પાણીનો સમાવેશ થાય. તો અહીં આપણને શું માહિતી નથી આપી કે પ્યાલામાં પાણીનું દળ કેટલું છે? તો મેં દળ ટેક્સ્ટબુક મુજબ 250 ગ્રામ ધારેલું છે. લખ્યું પણ છે બાજુમાં કે દળ આપ્યું નથી, તે ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે તે જ મેં લીધું છે. પાણીનો અણુભાર એનાથી તમે વાકેફ છો, 18 ગ્રામ પ્રતિ મોલ. એવોગેડ્રો નંબર 6.02 × 10⁻23 મોલ ઇનવર્સ. હવે તમારે શું કરવાનું છે? પહેલાં આપણે એને જોઈ લઈએ. તો કે આપણે કેટલા ધન અને ઋણ વીજભારો છે તે ગણવાનું છે. તો આપણે એક કામ કરીએ, ચાલે આપણે એક H2O પરનો વિદ્યુત ભાર આપણે ગણી લઈએ. સાથે સાથે H2Oના અણુની સંખ્યા n આપણે ગણી લઈએ. H2Oના અણુની સંખ્યા ગણવા માટે આપણી પાસે H2Oનો અણુભાર છે. અણુભાર જેટલું દળ એટલે એવોગેડ્રો નંબર જેટલા અણુઓ થાય. મોલનું સૂત્ર તમને ખબર છે, n/Na, જ્યાં n એટલે નમૂનામાં રહેલા અણુ કે પરમાણુઓની સંખ્યા, એવોગેડ્રો નંબર અથવા દળના છેદમાં અણુભાર. આપણે આ સમીકરણ પરથી જો nને કરતા બનાવીએ તો n = શું થાય? mNa/m0. ચાલો m 250 ગ્રામ એવોગેડ્રો નંબર અને મોલેક્યુલર વેઇટ આપેલું છે આપણને. આના પરથી 8.36 × 10⁻24 H2O અણુઓ આપણને પ્રાપ્ત થાય. હવે દરેક પાણીના અણુમાં તમને ખબર છે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ઓક્સિજનમાં 8 પ્રોટોન, હાઇડ્રોજનમાં 1. આમ 2 હાઇડ્રોજન હોવાથી ટોટલ કેટલા થશે? 8 ને 2 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. તો આમ પાણીનો દરેક અણુ 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન્સ ધરાવે છે. માટે નમૂનામાં પ્રોટોન્સની અથવા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે ભાઈ અણુઓ કેટલા છે? n. એક અણુમાં 10, તો n અણુઓમાં કેટલા? તો નમૂનામાં અણુઓની સંખ્યા 10n થશે. આથી કુલ ધન વીજભાર, તો એક પ્રોટોન પરનો વીજભાર E છે. તો n' પ્રોટોન પરનો વીજભાર કેટલો થશે? n'. આમ 10n × E સાદુરૂપ આપતા આપણને
કુલ પોઝિટિવ ચાર્જ 1.33 ગુણ્યા 10⁷ કુલમ અને કુલ ઋણ વીજભાર -1.33 × 10⁷ કુલમ જોવા મળશે. તો યાદ રાખજો કેટલા બધો આ વીજભાર છે, ખાલી 250 ગ્રામ પાણીમાં. પણ બંનેનું આપણે જ્યારે સરવાળો કરીએ ત્યારે સરવાળે આપણને શું પ્રાપ્ત થાય છે? H2O વિદ્યુતભારની દૃષ્ટિએ તટસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 1.5 ચાલો આ દાખલા તરફ જઈએ. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો આના વિશે આપણે ભણી ગયા હતા કે ધારી લો કે આ કાચનો સળિયો, રેશમનું કપડું, જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ તો શું થાય? ઇલેક્ટ્રોન્સ કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય. ધારો કે 100 ઇલેક્ટ્રોન જાય છે. પરિણામ સ્વરૂપ રેશમના કપડા પર -100 E જેટલો ઋણ વીજભાર અને કાચના સળિયા પર +100 E જેટલો ધન વીજભાર આવશે. શરૂઆતમાં બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા. આથી આપણે એમ કહી શકતા હતા કે ભાઈ પ્રારંભમાં તંત્રનો કુલ વિદ્યુતભાર (0+0) મતલબ કે 0 કુલમ અને અંતમાં તંત્રનો કુલ વિદ્યુતભાર +100E +-100E 0 કુલમ. પ્રારંભમાં અને અંતમાં વિદ્યુતભારની તંત્ર માટેની કિંમત બદલાતી નથી. આથી આપણે શું કહી શકીએ? અહીં વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ. તો એને આપણે શબ્દોમાં લખીએ તો જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયા પર જેટલો ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય તેટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર રેશમના કપડા પર પ્રસ્થાપિત થાય છે. આમ ઘર્ષણની પ્રક્રિયા બાદ તંત્રનો કુલ વિદ્યુતભાર 0 એટલે કે પ્રારંભ જેટલો જ રહે છે. આમ આવા કિસ્સાઓમાં વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન થાય છે. તો ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટી, ઘર્ષણ વિદ્યુતના જેટલા પણ ઉદાહરણો તમે ભણશો એમાં વિદ્યુતભારનું શું થયું હશે? સંરક્ષણ. ચાલો સ્વાધ્યાયનો 1.11. તો ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. યાદ રાખજો, પોલિથીનના ટુકડા પર ઋણ વીજભાર છે. તો ક્યાંથી આવ્યો હશે? તો કે ઊનથી પોલિથીન પર જ આ ઋણ વીજભાર ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં ગયો હશે. પહેલો ક્વેશ્ચન છે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તે શાના પર સ્થાનાંતરિત થયા હશે? તો સ્પષ્ટ છે, પણ શું? ઊન પરથી પોલિથીન પર એ ટ્રાન્સફર થયા હશે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આવું કહેશે કે ઘર્ષણ વિદ્યુતના કિસ્સામાં જો કોઈ બોડી ધન વીજભારિત થાય, જો કોઈ પદાર્થ ધન વીજભારિત થાય તો તેનું દળ વધે કે ઘટે? તો કે દળ ઘટે. ઘર્ષણ વિદ્યુતનો કિસ્સો છે. ફરી પાછો સ્પષ્ટતા કરી લઉં. ઘર્ષણ વિદ્યુતના કિસ્સામાં જો કોઈ પદાર્થ ધન વીજભારિત થાય તો આવું ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. ઇલેક્ટ્રોન ગુમાવે છે મતલબ કે એનું દળ એમાં સૂક્ષ્મ ઘટાડો થાય છે. અને જો એ ઋણ વિદ્યુતભારિત થાય, જો આ પદાર્થ ઋણ વીજભારિત હોય તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત થાય છે. ઇલેક્ટ્રોન આવવાને કારણે દળમાં સૂક્ષ્મ વધારો થયો, તો દળ સૂક્ષ્મ રીતે વધે છે. તો ઘર્ષણ વિદ્યુતના કિસ્સામાં જ્યારે કોઈ પદાર્થ ધન વીજભારિત થાય તો એના દળમાં સૂક્ષ્મ ઘટાડો
અને ઋણ વીજભારિત થાય તો દળમાં સૂક્ષ્મ વધારો થાય. જોઈશું આપણે કેટલી આના મૂલ્ય મળે છે, કેટલું મૂલ્ય મળે તે આપણે જોઈશું. ચાલો આપેલી માહિતી જુઓ. તો ક્યુ 3.2 × 10⁻⁷ કુલમ ઋણ વીજભાર છે, ફક્ત મેં મૂલ્ય જ લખ્યું છે. ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ. નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના છે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની, એનને કરતા બનાવો તો સાદુરૂપ આપતા 2 × 10⁻12. તો અહીં પોલિથીન ટુકડા પર ઋણ વિદ્યુતભાર હોવાથી સ્પષ્ટ છે, પણ શું ઘર્ષણની ક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન્સ ઊન પરથી પોલિથીન પર જાય છે? ઊન પરથી ક્યાં જાય છે? પોલિથીન પર. બીજો ક્વેશ્ચન છે કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે? હા. ઘર્ષણની ક્રિયા દરમિયાન ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. તો સ્થાનાંતરિત દળ કેટલું? તો 1 ઇલેક્ટ્રોનનું દળ એમઈ છે. તો ટોટલ n ઇલેક્ટ્રોન્સ ગયા છે, તો n ઇલેક્ટ્રોન્સનું દળ કેટલું? n ઇન્ટુ એમઈ 9.1 અથવા 9.11 પણ લખી શકો, ઇન્ટુ 10⁻31 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻12. માટે દળ શું આવશે? 1.82 ઇન્ટુ 10⁻18 કિલોગ્રામ. તો આટલા દળનું ત્યાં શું થયું છે? ટ્રાન્સફર. ઉદાહરણ 1.4. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુતભારો કે દળો વચ્ચેના અંતરના વર્ગ પર છે. તો નંબર 1, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અને એમાં જ બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરખામણી આવે ને એટલે ક્યાં તો બાદબાકી ક્યાં ગુણોત્તર, અને જ્યારે આ રીતની વાત હોય ત્યારે તમને ચોખ્ખું કીધું છે કે ગુણોત્તર પરથી પ્રબળતાની સરખામણી લેવાની છે. બીજો પ્રશ્ન છે એમાં જ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ચલો, જો પ્રવેગ ક્યારે મળે? જો તમે બળ જાણતા હો, બળના છેદમાં દળ એટલે શું થાય? પ્રવેગ. માહિતીમાં પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ તમને આપ્યું છે. ચલો, એકબીજાથી પહેલું આર અંતરે શૂન્યાવકાશમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતબળનું મૂલ્ય. તો Fe ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 E²/r². કેમ E²/r²? પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વીજભારો E ઇન્ટુ E, મતલબ મૂલ્યો સરખાવવાથી E²/r². આ જ રીતે આટલા જ અંતરે એમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય G MEmP/r². ચલો, બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો Fe/Fg 1 અને 2નો ગુણોત્તર લેતા r² અને r² તો કટ થશે. સાદુરૂપ આપો તો E²/4πε0 કેપિટલ G MEmP. જરૂરી કિંમતો આપણે મૂકીએ, સાદુરૂપ વ્યવસ્થિત આપવું. તો Fe/Fg ઇઝ ઇક્વલ ટુ 2.4 ઇન્ટુ 10⁻39. તો ચાલો, આમાં કંઈ અઘરું છે ના. શું છે? Fe 1/4πε0 E²/r², Fg GME/MP/r². તો Fe/Fg ઇઝ ઇક્વલ ટુ 2.4 ઇન્ટુ 10⁻39. ચાલો, હવે બે પ્રોટોન માટે આ જ વસ્તુ કરવાની છે. તો પ્રોટોન માટે જ્યારે આપણે લઈશું ત્યારે Fe તો સેમ જ રહેશે, કારણ કે પ્રોટોન પરનો વીજભાર પણ એ જ છે. પણ Fgમાં એમીને બદલે આપણે શું મૂકીશું? MP. તો શું થઈ જશે? MP². MP ઇન્ટુ MP, MP ઇન્ટુ MP શું થશે? MP². તો Fe/Fg ગુણોત્તર શું બનશે? E²/4πε0 GMP². જરૂરી સાદુરૂપ તમે આપી શકો 1.3 ઇન્ટુ 10⁻36. ચાલો, હવે બીજો ક્વેશ્ચન
કે તમને એમની વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર આપ્યું છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય આ જ મૂલ્ય પ્રોટોન અને પ્રોટોન વચ્ચે પણ હશે જ. તો F ઇઝ ઇક્વલ ટુ Fe 1/4πε0 E²/r². તો મૂલ્ય તમને મળશે 2.3 × 10⁻8 ન્યૂટન. આથી પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ બરાબર બળના છેદમાં દળ કોનું, જેમાં પ્રવેગ શોધવાનો હોય તેનું જ દળ લેવાનું. તો પ્રોટોનનો દળ mp સાદુરૂપ આપો 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ². ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ, સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન હલકા છે, પ્રવેગ ઘણો વધારે હશે. તો Ae ઇઝ ઇક્વલ ટુ F/me 2.5 × 10⁻22 મીટર/સેકન્ડ². ચાલો ઉદાહરણ 1.5. ધાતુના વિદ્યુત ભારિત ગોળા કેપિટલ A ને નાયલોનની દોરી, નાયલોન એ અવાહક છે, અવાહક માધ્યમથી જ્યારે ગોળો જોડાયેલો હોય તો ગોળા પરનો વિદ્યુત ભાર આ અવાહક માધ્યમમાં ગતિ કરી શકતો નથી. તેથી આવા ગોળાને નાયલોનની દોરીથી લટકાવીને આપણે અલગ કરેલો છે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલો છે એમ પણ કહી શકીએ. હવે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા હેન્ડલ વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર માપીને. આમાં આપણે બહુ ઊંડે ઉતરતા નથી, પણ માહિતીમાં જોઈએ તો ગોળો એ ગોળો બી એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર છે અને બંને પણ ધન વીજભાર હોવાથી તેઓ અપાકર્ષી બળ અનુભવશે. હવે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. ચાલો એનો સ્પર્શ સી સાથે, બીનો સ્પર્શ ડી સાથે. હવે સી અને ડીને દૂર કરી બીને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો પ્રારંભમાં 10 હતું, 10નું અડધું કેટલું થાય 5, મતલબ કે અંતર અડધું કરવામાં આવે છે. તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે. એ અને સી ગોળાઓ, બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે. તો યાદ રાખો મેં આવું ભણાવેલું કે જો બે ગોળાઓ સમાન હોય, પહેલાં એક ગોળા પરનો વીજભાર ક્યુ હોય, બીજા ગોળા પરનો વીજભાર 0 હોય, તો સ્પર્શ કરાવ્યા બાદ દરેક પર કેટલો વીજભાર હશે, Q/2. શું કરવાનું કીધેલું, ક્યુ અને 0નો સરવાળો એટલે કે ક્યુ અને સરખા ભાગમાં વેચવાનું. પણ આવું ક્યારે, જ્યારે બંનેના પરિમાણ સાઇઝ કેવી હોય, સરખી હોય ત્યારે. અન્યથા શું કરવાનું તો મેં આગળ તમને ભણાવ્યું જ છે. ચાલો એ અને બીના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણો ગણો. આવું લખવા પાછળનું કારણ કે આ બંને ગોળાઓને તમારે બિંદુવત ગણવાના છે. કુલમના નિયમની મર્યાદાઓ તમને ખ્યાલ હશે. ચાલો પહેલાં તો ધારી લઈએ. પ્રારંભમાં બે ગોળાઓ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર. ધારી લો કે ગોળા એ પરનો વીજભાર Q1 છે, ગોળા બી પરનો વીજભાર Q2 છે. જ્યારે તમે ગોળા એને સી સાથે સ્પર્શ કરાવશો, છૂટા પાડશો, તો છૂટા પડ્યા બાદ તમને ખબર અહીંયા Q1 આ 0, તો ગોળા એ પરનો વીજભાર Q1/2 મતલબ કે અડધો થઈ જશે. એ જ રીતે સી પરનો વીજભાર પણ અડધો વહેંચાઈ જવાનો, મતલબ સી પરનો વીજભાર Q1/2 થશે. આ જ રીતે બી અને ડી માટે પણ કહી શકશો કે બી પરનો વીજભાર અને ડી પરનો વીજભાર, બી પર કેટલો હતો Q2, ડી પર 0, Q2/2. આમ હવે ગોળા એ પરનો વીજભાર Q1/2, આ Q2/2 થશે અને વળી એમની વચ્ચેનું અંતર પ્રારંભ કરતાં અડધું થઈ જશે. જો આર 10 સેન્ટીમીટર હોય તો 5 સેન્ટીમીટર મતલબ R/2 થઈ જશે.
ચાલો, તો આ જ માહિતી આપણે લખીએ. તો પ્રારંભમાં એ અને બી પરના વીજભારો અનુક્રમે Q1 અને Q2 છે. તેમની વચ્ચેનું અંતર R છે. તો F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R². ચાલો, અહીં બે વચ્ચેનું પ્રારંભમાં અંતર આપણે R લીધું છે. હવે ગોળા એને સમાન પરંતુ વિદ્યુતભાર રહિત ગોળા સી સાથે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે બંને ગોળાઓ પર સમાન વિદ્યુતભારો વહેંચાઈ જાય. આ જ રીતે બીનો ડી ગોળા સાથે સંપર્ક કરાવતા એ અને બી પરના વિદ્યુતભારો અનુક્રમે હવે કેટલા થવાના? Q1/2 અને Q2/2. ચાલો, આકૃતિ સીમાં જુઓ. બંનેને એકબીજાથી કેટલા અંતરે લાવેલા છે? 5 સેન્ટીમીટર. તો એ અને બી વચ્ચે લાગતા સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય શું થશે? તો 1/4πε0 એ પરનો વીજભાર Q1/2, બી પરનો વીજભાર Q2/2 અને તેમની વચ્ચેનું અંતર R/2. કારણ કે એ અને બી વચ્ચેનું અંતર R/2 થાય છે. ચાલો, સાદુરૂપ આપતા 1/4πε0 Q1 Q2 અપોન R². આ જ પરિણામ 1 પણ છે. તો 1 અને 2 આપણને શું કહે કે ભાઈ બંને પરિણામો સરખા જ છે. તો F ઇઝ ઇક્વલ ટુ F ડેશ. આ જ રીતે બોર્ડમાં MCQ પૂછાયો હતો. આ એકચ્યુઅલી MCQમાં પૂછાયું હતું કે બે ગોળાઓ પરના વિદ્યુતભારોના મૂલ્યો બમણા કરી તેમની વચ્ચેનો અંતર અડધું કરતા તેમની વચ્ચે લાગતું બળ તેનું તે જ રહે છે, એટલે કે બદલાતું નથી. તો આ માહિતી પણ તમે સમજી શકો છો. ગુરુત્વાકર્ષણના દાખલાનું રિવિઝન થાય છે વિદ્યાર્થી મિત્રો. તમારે ખુશ થવાનું છે. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે. મતલબ કે Q1 ઇઝ ઇક્વલ ટુ Q, Q2 ઇઝ ઇક્વલ ટુ Q અને Q3 ઇઝ ઇક્વલ ટુ પણ Q આપેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા કેપિટલ Q જેવા જ ચિહ્ન સાથે, મતલબ કે આપણે 3 મેં ધન વીજભાર લઈ લીધા છે કે ધારો કે સ્મોલ q ધન વિદ્યુતભાર છે તો મધ્યનો વિદ્યુતભાર પણ ધન થશે. ચાલો બરાબર જુઓ. તો એ વડે ઉગમ બિંદુ કે જે આપણું મધ્ય કેન્દ્ર પણ છે, અને વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણમાં 4 કેન્દ્રો એક જ હોય. 4 કેન્દ્રોના નામ યાદ કરો તો મધ્યગાઓનું સંગમ બિંદુ મધ્ય કેન્દ્ર, વેધોનું સંગમ બિંદુ લંબ કેન્દ્ર, ખૂણાઓના દ્વિભાજકોનું સંગમ બિંદુ અંતઃ કેન્દ્ર અને લંબ દ્વિભાજકો બાજુઓના લંબ દ્વિભાજકો એટલે કે બાજુના કેન્દ્રમાંથી પસાર થતી, બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા એનું કેન્દ્ર એટલે પરિકેન્દ્ર. આ બધા સંગામી છે. સંગામી એટલે એક જ બિંદુ પાસે મળે છે. તો સમબાજુ ત્રિકોણ એવો ત્રિકોણ છે કે એના 4 કેન્દ્રો એક જ છે. તમે મધ્ય કેન્દ્રને કહેશો ને કે ભાઈ તું પરિકેન્દ્ર, ના નહીં પાડે. તમે એમ કહેશો કે તું ખૂણાઓના દ્વિભાજકોનો જ થી મળતું અંતઃકેન્દ્ર, તો પણ એ ના ન પાડે. મતલબ કે સમબાજુ ત્રિકોણમાં આખો આ ખૂણો 60 હોય તો આ ખૂણો 30 અને આ પણ 30 થાય. મતલબ મધ્ય કેન્દ્ર એ જ આપણું અંતઃકેન્દ્ર પણ છે. ચાલો હવે તમે એટલું જોઈ શકો, દરેક શિરોબિંદુઓના વિદ્યુતભારોથી ઓનું અંતર સરખું થાય, કારણ કે ઓ પરિકેન્દ્ર પણ છે અને પરિકેન્દ્ર ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતર આવેલું હોય.
મતલબ કે આ અંતર આર, આ અંતર આર અને આ અંતર પણ આર. તો OA OB બરાબર OC ઇઝ ઇક્વલ ટુ શું થશે? આર. હવે આકૃતિમાં આપણે શું કરવાનું છે? તો કે ભાઈ આ ત્રણ વિદ્યુતભારો, શિરોબિંદુ પરના વિદ્યુતભારોને લીધે મધ્ય કેન્દ્ર પરના કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ ગણવાનું છે. ચલો, અહીંયા સ્પષ્ટ છે કે આ ક્યુ ધન વીજભાર, આ કેપિટલ ક્યુ પણ ધન વીજભાર. ધન વડે ધન પર અપાકર્ષી બળ લાગે એટલે એ વડે ઓ પરના વિદ્યુતભાર પર લાગતું અપાકર્ષી બળ જે એ ઓ દિશામાં હશે, એથી ઓની દિશામાં, જેને આપણે FOA વડે દર્શાવીએ, માફ કરજો. એ જ રીતે બી વડે ઓ પરના વિદ્યુતભાર પર લાગતા બળને FOB વડે, અને સી પરના ક્યુ વિદ્યુતભાર વડે ઓ પરના પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળને FOC વડે દર્શાવીએ. સી વડે ઓ પર લાગતું બળ. તમે આકૃતિ પરથી એટલું જોઈ શકો કે FOA, FOB અને FOC ભિન્ન દિશાના સદિશો છે. અને આવા સદિશોનો પરિણામી સદિશ શોધવા માટે સદિશોનો સદિશ સરવાળો કરવો પડે છે. અને સદિશોનો સદિશ સરવાળો કરવા માટે યામ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણને મન પડે તે, સરળ પડે તેવી આપણે યામાક્ષ પદ્ધતિ લઈ શકાય. તો આકૃતિમાં મેં ઓને જ, મતલબ કે મધ્ય કેન્દ્રને જ યામ પદ્ધતિના ઉગમ બિંદુ તરીકે લઈ સરળ પડે તેવી એક યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે. હવે FOB કયા ચરણમાં દેખાય છે મિત્રો? પહેલા ચરણમાં. આ ખૂણો અહીંયા 30 છે તો આ પણ 30 થાય. સેમ આ ખૂણો પણ 30 થાય. તો આ યુગ્મ કોણો, આ પણ યુગ્મ કોણો, માફ કરજો, અભિકોણો. પરિણામે FOB એ ધનેક્ષ દિશા સાથે બનાવેલો ખૂણો 30°, FOC એ ધનેક્ષ દિશા સાથે બનાવેલો ખૂણો 30°, માફ કરજો, FOC એ ઋણેક્ષ દિશા સાથે બનાવેલો ખૂણો 30°, અને FOA ઋણ Y દિશામાં છે. FOA કઈ દિશામાં છે? ઋણ Y દિશામાં. હવે એટલું તો સ્પષ્ટ છે. એ પર કેટલો વીજભાર? Q. O પર પ્લસ Q, બંને વચ્ચેનું અંતર R. B પર સ્મોલ q, O પર પ્લસ Q, બંને વચ્ચેનું અંતર R. C પર સ્મોલ q, O પર પ્લસ Q, બંને વચ્ચેનું અંતર R. મતલબ કે આ ત્રણેય વિદ્યુતભારો વડે O પરના Q વિદ્યુતભાર પર, કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતા બળોના મૂલ્યો સરખા છે. માટે માનાંકમાં વેક્ટર FOA ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર FOB ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર FOC. માટે FOA તમે આમ પણ લખી શકો, FOB FOC કેટલું થશે? 1/4πε0 Q, માફ કરજો, Q કેપિટલ Q અપોન R² ઇઝ ઇક્વલ ટુ, હું ધારી લઉં છું, F. હવે મધ્ય કેન્દ્ર પરના કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધવું હોય તો વેક્ટર FOA, વેક્ટર FOB અને વેક્ટર FOCનો કયો સરવાળો કરવો પડે? સદિશ સરવાળો. ચલો, FOA પોતે ઋણ Y દિશામાં છે. કોઈ સદિશ ઋણ Y દિશામાં આવેલો હોય તો એનું મૂલ્ય છે F. FOAનું મૂલ્ય શું છે? F. અને એની દિશામાંનો એકમ સદિશ, તો ઋણ Y દિશામાંનો એકમ સદિશ -j². તો આને કેવી રીતના દર્શાવીશું? -FJ². એ જ રીતે FOB પ્રથમ ચરણમાં છે, એનો x ઘટક ધન, y ઘટક પણ ધન, જેની સાથે ખૂણો બનાવે તે ઘટકને આપણે cos લઈએ છીએ. તો FOBનો x ઘટક એ cos 30 ગુણાકારથી બનશે. તો FOBનું મૂલ્ય છે F cos 30 i², તો બીજો ઘટક F sin 30 j². સિમિલરલી FOC બીજા ચરણમાં છે, તેનો x ઘટક ઋણ, y ઘટક ધન બનશે. તો FOC મતલબ -F cos 30 i², કારણ કે ઋણેક્ષ દિશા સાથે બનાવેલો ખૂણો એને 30 છે, અને y ઘટક જે ધન હોવાથી F sin 30 j².
ચાલો આઈ કેપ વાળા પદોને ભેગા કરીએ તો એફ cos 30 √3/2 માઇનસ એફ ઇન્ટુ √3/2 આઈ કેપ પ્લસ એફ ઇન્ટુ હાફ પ્લસ એફ ઇન્ટુ હાફ માઇનસ એફ જે કેપ. તો જે કેપવાળા પદોને આપણે ભેગા કર્યા. માઇનસ એફ જે કેપ, એફ સાઇન 30 જે કેપ, એફ સાઇન 30 જે કેપ. ચાલો તો સાદુરૂપ આપતા 0 આઈ કેપ પ્લસ 0 જે કેપ. આમ વેક્ટર એફ બરાબર શું થશે? શૂન્ય સદિશ. તો આ જ બાબત આપણે આ રીતે પણ જોઈ શકીએ કે ધારો કે તમને ચોરસ આપ્યો છે, ચોરસના 4 શિરોબિંદુ પર સ્મોલ ક્યુ સ્મોલ ક્યુ સ્મોલ ક્યુ આવા વિદ્યુતભાર આપ્યા છે અને ચોરસના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપેલો છે. ચાલો દરેકના બળોને જો તમે દર્શાવો, બધાને મેં ધન જ લીધા છે, તો એફ ઓ એ, બી વડે લાગતું બળ એફ ઓ બી, સી વડે લાગતું બળ એફ ઓ સી અને ડી વડે લાગતું બળ એફ ઓ ડી. તો અહીંયા પણ આ ચારેય બળોના મૂલ્યો સમાન હોવાથી શું કહી શકાય? એફઓ બીની અસર એફઓડી દ્વારા અને એફઓની અસર એફઓસી દ્વારા નાબૂદ થશે. માટે અહીંયા પણ એફ નેટ તમને 0 મળશે. પણ હવે ધારી લઈએ કે કોઈ એક શિરોબિંદુ પર વીજભાર નથી. સમજી લો ડી પર વીજભાર નથી. તો હવે શું થશે કે જો ડી પર વીજભાર ન હોય તો આની અંદર એફઓડી, ચાલો આ સદિશ જોવા મળશે નહીં. એફઓઈની અસર એફઓસી તો નાબૂદ કરશે. તો હવે પરિણામી બળ શું જોવા મળશે? તો કે પરિણામી બળ તમને જોવા મળશે માત્ર એફઓબી. મતલબ કે જો આનું મૂલ્ય હું એફ ધારી લઉં તો એફ નેટનું મૂલ્ય એફ જેટલું થશે. જ્યાં જો કેન્દ્રથી શિરોબિંદુનું અંતર આર હોય તો આપણે શું કહી શકીશું? 1/4πε0 સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. આ જ રીતે જો આ ત્રિકોણમાં પણ કોઈ એક શિરોબિંદુ પરનો વીજભાર ન હોત, સપોઝ Q3 ન હોત, તો ક્યુ પરનું પરિણામી બળ જો સી પર વિદ્યુત ભાર ન હોય તો કેપિટલ ક્યુ પર પરિણામી બળ જેનો એફઓ વડે દર્શાવું છું 1/4πε0 QQ અપોન આર સ્ક્વેર થાય, જ્યાં આર એ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આનો તમે વ્યાપક રીતે પણ તમે લખી શકો. વ્યાપક રીતે શું લખી શકો? તો કે ભાઈ વ્યાપક રીતે સ્મોલ એન બાજુવાળા નિયમિત બહુકોણ. બહુકોણનો પહેલો મેમ્બર છે ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ. નિયમિત છે એટલે સમબાજુ ત્રિકોણ. નિયમિત ચતુષ્કોણ એટલે ચોરસ. નિયમિત પંચકોણ ના n-1 શિરોબિંદુઓ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર રહેલ હોય તથા તેના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર રહેલો હોય. તો કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર
પરનું પરિણામી વિદ્યુત બળ F is equal to 1/4πε0 Q/r² થાય, જ્યાં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી તમને સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1.7 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ અને માઇનસ સ્મોલ ક્યુ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? દરેક વિદ્યુતભાર મતલબ દરેક શિરોબિંદુ પરનો પ્રત્યેક વિદ્યુતભાર કેટલું બળ અનુભવશે? તો ચાલો, અહીંયા Q1 બરાબર ક્યુ વિદ્યુતભાર એને એ શિરોબિંદુ પર મૂકેલ છે, Q2 બરાબર ક્યુને શિરોબિંદુ બી પર, અને Q3 બરાબર માઇનસ ક્યુને શિરોબિંદુ સી પર મૂકેલ છે. હવે તમે જુઓ તો કે Q1 બરાબર ક્યુ ધન વીજભાર, Q2 બરાબર ક્યુ ધન વીજભાર. ધન વડે ધન પર અપાકર્ષી બળ લાગે, મતલબ કે બીથી એ તરફ મતલબ કે F12ની દિશા 2 વડે 1 પર લાગતું બળ. F12 મતલબ 2 વડે 1 પર લાગતું બળ F12, કે જેની દિશા ક્યાં હશે? બીથી દૂર તરફ, કારણ કે અપાકર્ષી બળ છે. તો F12 સેમ. Q3 માઇનસ ક્યુ વીજભાર એ પોતાના તરફ આકર્ષી બળ લગાડે, મતલબ સી તરફ બળ લગાડશે. કોના પર? એ પર. તો 3 વડે 1 પર લાગતું બળ F13 થાય, કે જેની દિશા ક્યાં હશે? એથી સી તરફની. તો F12 અને F13 આ બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો? કોઈ કહી શકે મને? તો કે ભાઈ, આ સમબાજુ ત્રિકોણ છે, આટલો ખૂણો કેટલો થાય? 60. તો એનો મતલબ રૈખિક કોણની જોડ હોય તો આ ખૂણો કેટલો થશે? 120. તો F12 અને F13 વચ્ચેનો ખૂણો 120. અને F13ની દિશા કઈ હશે? F13ની દિશા કઈ હશે? એથી સી તરફની. F12ની દિશા કઈ હશે? બીથી એ તરફ, મતલબ કે આ દિશાને આપણે બીથી એ તરફની દિશાથી ઓળખીએ છીએ, એટલે હું બોલું છું બીથી એ તરફની. સારું, આ જ રીતે Q2 માટે વાત કરીએ તો એ ધન વીજભારિત, બી પર ધન વીજભાર. તો કુલંબ બળો ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે, એટલે Q1 વડે Q2 પર લાગતું બળ F21 એની દિશા F12થી વિરુદ્ધ હશે. જ્યારે માઇનસ ક્યુ વીજભાર એ બી પરના પ્લસ ક્યુ વીજભારને, સી પરનો માઇનસ ક્યુ વીજભાર બી પરના પ્લસ ક્યુ વીજભારને આકર્ષતો હોવાથી એની દિશા પણ સી તરફ હશે, મતલબ કે F23ની દિશા એ બીથી સીની દિશામાં હશે. સેમ અહીંયા પણ આ ખૂણો F23 અને F21 વચ્ચેનો ખૂણો 120 હશે. ચાલો, સી પરના વિદ્યુતભારની વાત કરીએ તો માઇનસ ક્યુ વીજભાર, તો એની પર લાગતું બળ, એ પરના Q1 વડે લાગતું બળ F31, 1 વડે 3 પર લાગતું બળ F31, જે F13ની વિરુદ્ધમાં હશે. સેમ Q2 વડે Q3 પર લાગતું બળ F32, કે જેની દિશા F23ની વિરુદ્ધમાં હશે. અને F31 અને F32 વચ્ચેનો ખૂણો 60° થશે. ચાલો, તો આકૃતિમાં ખબર પડી. હવે F12 અને F13નું પરિણામી F1, F23 અને F21નું પરિણામી F2, અને F31 અને F32નું પરિણામી બળ F3 થશે. સારું, ચાલો પહેલાં આપણે એ પરના Q1 વિદ્યુતભાર પરનું બળ શોધીએ, પણ એ પહેલાં આટલું જોઈ લઈએ. 3 મૂલ્યો શબ્દ બોલું છું. 3 વીજભારના મૂલ્ય, તો કે આનું મૂલ્ય Q1નું મૂલ્ય Q, Q2નું મૂલ્ય Q, અને Q3નું મૂલ્ય પણ Q. પ્રકાર નથી જોવાનો, મૂલ્ય બોલું છું Q. ચાલો, Q1 Q3 વચ્ચેનું અંતર L,
Q1 Q2 વચ્ચેનું અંતર L, Q2 Q3 વચ્ચેનું અંતર પણ L. એનો મતલબ વિદ્યુતભારોના મૂલ્યો સરખા, એમની વચ્ચેના અંતર સરખા, તો ત્રણે ત્રણ બળો એકચ્યુઅલી 6 બળોના મૂલ્યો સમાન થશે. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે, પણ શું કે કોઈ પણ બે વિદ્યુતભારોની જોડ વચ્ચે લાગતા બળો ના મૂલ્યો સમાન છે. માટે F12નું મૂલ્ય F21 જેટલું જ, F13નું મૂલ્ય F31 જેટલું જ, F23નું મૂલ્ય F32નું જેટલું જ, અને દરેકના મૂલ્યો પાછા સરખા જ છે. કેટલા? 1/4πε0 Q મૂલ્યો લખવાના છે. સદી સ્વરૂપનું સૂત્ર હોય તો જ વીજભારને ચિહ્ન સહિત લખવાનું. તો Q²/L² ઇઝ ઇક્વલ ટુ F. ચાલો આ F આપણે ધારી લીધું છે. આને પરિણામ નંબર 1 આપી દઈએ. તો વિદ્યુતભારો Q1 અને Q2 પર લાગતા પરિણામી વિદ્યુતબળનું મૂલ્ય તો ચેક કરીએ. F12 F13 એમની વચ્ચેનો ખૂણો 120, F23 F21 આકૃતિમાં જોજો ખૂણો 120. તો F2નું મૂલ્ય અને F1નું મૂલ્ય સરખા જ થવાના છે. તો F1નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ F2નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ √ બે સદીશોના પરિણામી સદીશના મૂલ્યનું સૂત્ર √f² + 2ff cos 120 બાયોલોજીવાળા cos 120 - ½ સાદુરૂપ આપતા √f². માનાંકમાં વેક્ટર F1 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર F2 ઇઝ ઇક્વલ ટુ F. શું મૂલ્ય મળશે? 1/4πε0 Q²/L². અને આ વસ્તુ મેં તમને કુલમના નિયમ સદીશ સ્વરૂપે સમજાવતા પહેલાં સદીશોની ચર્ચામાં પણ કીધેલું કે જો બે F મૂલ્યના બળો 120 ખૂણે રહેલા હોય તો એમના પરિણામી બળનું મૂલ્ય પણ શું થાય? F જ. પણ દાખલો છે એટલે આપણે આટલી રામાયણ તથા મહાભારત કરવું જ પડશે, આટલું લખવું જ પડશે. ચાલો, આ જ રીતે એ મારે એને સદીશ સ્વરૂપે લખવા છે. તો હવે આકૃતિમાં ફરી પાછા આવી જઈએ. તમે આકૃતિ જોઈને એટલું કહી શકો મને કે F1ની દિશા કોને સમાંતર છે? તો કે F1ની દિશા RBCને સમાંતર છે, RBC કેપને સમાંતર છે. ફરી પાછો RBC કેપ શું છે? B થી Cની દિશામાંનો એકમ સદિશ. ચલો જરાક ચેક કરી લો તો આકૃતિ જુઓ તો F1 પર ધ્યાન છે તમારું. તો F1ની દિશા અને RBC કેપની દિશા દેખાય છે બંનેને સમાંતર. હવે કોઈ પણ સદિશના મૂલ્યને એકમ સદિશ વડે ગુણવાથી શું મળે? તે સદિશની દિશા. તો F1ની દિશા કઈ છે? RBC કેપની દિશામાં. ખ્યાલ આવી ગયો? F1ની દિશા એ કઈ દિશા છે? RBC કેપને સમાંતર, મતલબ કે RBC કેપની દિશામાં. એક જ દિશાના સદિશોને જ સમાંતર સદિશો આપણે બોલીએ છીએ. ખ્યાલ આવ્યો કે પછી બાઉન્સર? સારું, ચાલો મને કહીશો F2ની દિશા ક્યાં હશે? F2ની દિશા ક્યાં હશે? RAC કેપને સમાંતર હશે, પણ RAC કેપ એટલે શું? A થી Cને જોડતી દિશામાંનો એકમ સદિશ. ચાલો, તો વેક્ટર F2નું મૂલ્ય આપણને મળી ગયું છે. વેક્ટર F2નું મૂલ્ય આપણને મળી ગયું છે. માત્ર હવે એને એકમ સદિશ RAC સાથે ગુણાકારમાં લઈ લો તો વેક્ટર F2નો સદિશ આપણને મળશે. તો વેક્ટર F2 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q²/L², જેનું મૂલ્ય છે RAC કેપ, જ્યાં RAC કેપ એ A થી Cને જોડતી દિશામાંનો એકમ સદિશ છે. ચાલો, હવે Q3 પર લાગતા પરિણામી બળનું મૂલ્ય. તો આપણે શું જોયું આકૃતિમાં? Q3 પર જે બળો લાગે છે F31 અને F32 બંનેના મૂલ્યો સરખા જ છે, F જેટલા, જેને આપણે પરિણામ 1માં F વડે દર્શાવેલા છે. અને એમની વચ્ચેનો ખૂણો 60 છે.
તો પરિણામી બળનું મૂલ્ય માનાંકમાં વેક્ટર F3 ઇઝ ઇક્વલ ટુ √f² + f² + 2ff cos 60. સાદું રૂપ આપો. cos 60 એટલે હાફ, 1/2, √3f² મતલબ કે √3f, √3/4πε0 q²/L². મારે સદિશ તરીકે લખવો છે. તો હવે આ બળ ક્યાં છે એ જુઓ. તો આકૃતિમાં ફરી પાછા આવી જાઓ. આ બળ આ દિશામાં છે, પણ આ દિશા કોની છે? ખૂણા ACBના લંબ દ્વિભાજકની દિશા છે. અને એ દિશામાંનો એકમ સદિશ કોણ છે? n કેપ. તો F3ની દિશામાંનો એકમ સદિશ કોણ છે? n કેપ થયો. પણ n કેપ શું છે? ખૂણા ACBની દિશામાંનો એકમ સદિશ. તો વિદ્યાર્થી મિત્રો, F3ને સદિશ સ્વરૂપે લખતા એનું મૂલ્ય કોના સાથે ગુણાય? એકમ સદિશ સાથે. તો √3/4πε0 q²/L² n કેપ. તો આ રીતે સદિશ સ્વરૂપનો દાખલો ગણાય. ભૂલ થવી જોઈએ નહીં. જો પ્રોબ્લેમ હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો, ફોન કરી શકો છો. સ્વાધ્યાયનો 1.1 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? તો સાવ સહેલો દાખલો છે. વિદ્યુતભારોના મૂલ્યોને નામ આપી દો, Q1 અને Q2. Q1 2 × 10⁻⁷ કુલમ, Q2 3 × 10⁻⁷ કુલમ, R 30 સેન્ટીમીટર મતલબ કે 0.3 મીટર. બળ શોધવાનું છે. કુલમનો અચળાંક સ્મોલ k 1/4πε0 9 × 10⁻⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ (2). હવે કુલમના નિયમ પરથી F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2/R². 1/4πε0 9 × 10⁻⁹ સાદું રૂપ આપો તો 6 × 10⁻³ ન્યૂટન હશે. અહીંયા Q1 પણ ધન છે, Q2 પણ ધન છે. આથી આ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ અપાકર્ષી બળ રહેશે 6 × 10⁻³ ન્યૂટન. સ્વાધ્યાયનો 1.2 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે. તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? પહેલો ક્વેશ્ચન, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું? અને બીજો ક્વેશ્ચન, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? બીજો ક્વેશ્ચન બહુ અઘરો છે. પહેલું Q1 0.4 માઇક્રોકુલમ, માઇક્રો એટલે 10⁻⁶, Q2 -0.8 માઇક્રોકુલમ, 0.8 × 10⁻⁶. બળ આપ્યું છે, અંતર શોધવાનું છે. સેમ કુલમના નિયમ પરથી F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2/R². R² ને કરતા બનાવી દો. તો 9 × 10⁹ સાદું રૂપ આપો. R² ઇઝ ઇક્વલ ટુ 144 × 10⁻⁴ સ્ક્વેર રૂટ વર્ગમૂળ લઈ લો. 12 × 10⁻² મીટર. તો R ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. ચાલો, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. બીજું, હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ કુલમ બળો એ પરસ્પર ક્રિયાગત બળો છે. બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળો કેવા હશે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. આથી આપણે કહી શકીએ કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું વિદ્યુતબળ 0.2 ન્યૂટન હશે. પણ આ કિસ્સામાં એક વીજભાર ધન છે, બીજો ઋણ છે, તેથી આ બળો આકર્ષી બળો હશે. ચાલો, સ્વાધ્યાયનો 1.3 k², જ્યાં સ્મોલ k કુલમનો અચળાંક, GeMp ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો અને ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તરનું મૂલ્ય શું સૂચવે? તો સાવ સહેલો પ્રશ્ન છે, પણ એ પહેલાં અચળાંકોના મૂલ્યો આપણે મેળવી લઈએ. સ્મોલ k કુલમ અચળાંક, કેપિટલ G 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર kg (2). E
ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ. એમઈ ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. એમપી 1.67 × 10⁻27 kg. સૌથી પહેલાં Ke²/g એમઈ એમપીનો એકમ મેળવીએ. સામાન્ય રીતે આપણે એકમ હોય કે પારિમાણિક સૂત્રોને બ્રેકેટમાં લખવાની પ્રથા છે. ન લખો તો ચાલે, લખેલું સારું લાગે. તો કે જેનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ (−2), વિદ્યુતભારનો એકમ કુલમ, E²નો એકમ કુલમ સ્ક્વેર, જીનો એકમ. જો તમે આ એકમો મૂકો, સાદુરૂપ આપો, તો તમે જોઈ શકશો કે તે બધા એકબીજાને કેન્સલ કરે અને પરિણામ શું આવશે? એકમ રહિત બનશે. આથી આપેલ ગુણોત્તર પરિમાણ રહિત છે. ચલો હવે Ke²/g એમઈ એમપીનું મૂલ્ય શોધવાનું છે. તો જે માહિતી મેં ઉપર લખી છે બસ એને તમે મૂકો અને સાદુરૂપ આપતા આ મૂલ્ય તમને મળશે 2.4 × 10⁻39. હવે આ ગુણોત્તર એકચ્યુઅલી શું બતાવે છે? આ ગુણોત્તર શું સૂચવે છે? ક્વેશ્ચન એક આવો પણ છે પ્રશ્નમાં. જુઓ કે આ ગુણોત્તર શું સૂચવે છે. તો કે આ ગુણોત્તર ને જો આપણે અંશ અને છેદને r² વડે ભાગી નાખીએ, જ્યાં r શું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. જો આપણે r² વડે ભાગી નાખીએ તો K²/r² શું બતાવશે? તો કે આ ઇલેક્ટ્રોન, આ પ્રોટોન, બંને વચ્ચેનું અંતર છે r. તો K²/r² શું બતાવશે? બે વચ્ચે લાગતું આકર્ષી વિદ્યુત બળનું મૂલ્ય. અને એમના દળ એમઈ અને એમપી હોવાથી જો ગુરુત્વાકર્ષી બળ ગણીએ Fg વડે એને દર્શાવીશું. તો જે એમઈ એમપી/r² શું બતાવશે? ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય. તો એનો મતલબ કે આ ગુણોત્તર શું બતાવશે? તો કે એકબીજાથી અમુક અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળોના મૂલ્યોનો ગુણોત્તર દર્શાવે છે. આ ગુણોત્તરનું મૂલ્ય 10⁻39ના ક્રમનું છે. ચેક તો કરો. તો કે આ ગુણોત્તરનું મૂલ્ય દર્શાવે છે કે સ્થિત વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ઘણું વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.6 4 બિંદુવત વિદ્યુત ભારો QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ અને QD -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે. તો અહીં પણ આ સંપાતપણાના સિદ્ધાંતનો જ દાખલો છે. એ પર 2 માઇક્રોકુલમ મતલબ 2 × 10⁻6 માઇક્રોકુલમ, -6 કુલમ. બી પર -5 માઇક્રોકુલમ મતલબ કે -5 × 10⁻6 કુલમ. તો માઇક્રો એટલે 10⁻6, એ તમને ખ્યાલ છે. એ જ રીતે QC અને QD પર વિદ્યુતભાર આપેલા છે. કેન્દ્ર O પર ધન વીજભાર છે 1 માઇક્રોકુલમનો 10⁻6 કુલમ. ચાલો, એ પર ધન વીજભાર, O પર ધન વીજભાર, ધન એ ધનને અપા કરશે, પરિણામે FAની દિશા એથી દૂર તરફની મતલબ કે AO દિશામાં હશે. જ્યારે બી પર ઋણ વીજભાર છે, O પર ધન વીજભાર છે, તો બી વડે O પર આકર્ષી બળ લાગશે કે જેની દિશા બી તરફની રહેશે. આ જ રીતે સી પર ધન વીજભાર, O પર ધન વીજભાર, સી વડે લાગતું બળ વેક્ટર FC વડે મેં દર્શાવેલું છે. અહીંયા FOC પણ તમે લખી શકો, FOC. એ જ રીતે ડી પર ઋણ વીજભાર, O પર ધન વીજભાર, ડી વડે લાગતું બળ ડીની દિશામાં હશે, આકર્ષી બળ હશે. બીજું કે ચોરસના કેન્દ્રનું તેના શિરોબિંદુઓથી અંતર સરખું છે. આથી R = OA = OB = OC = OD કેટલું થશે? તો તમને એટલો તો ખ્યાલ છે કે AC અને BD વચ્ચેનું અંતર, AC અને BD વિકર્ણો છે,
તો અહીંયા અંતર 10નો વર્ગ વત્તા 10નો વર્ગ કાટકોણ ત્રિકોણ બને, તો 10√2 સેન્ટીમીટર. અને આર જે આવશે આર, એ આર શું થશે? AC/2 અથવા BD/2, મતલબ કે 10√2 ડિવાઇડેડ બાય 2, 10/√2 સેન્ટીમીટર. તો આથી આર ઇઝ ઇક્વલ ટુ OA ઇઝ ઇક્વલ ટુ OB OC OD. તમને જો ખ્યાલ હોય તો આ તમે ડાયરેક્ટલી લખી શકો છો મારી જેમ. માટે આર ઇઝ ઇક્વલ ટુ 5√2 સેન્ટીમીટર. ચાલો હવે આપણે FAનું મૂલ્ય ગણી કાઢીએ. તો FA ઇઝ ઇક્વલ ટુ FA ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 QA ઇન્ટુ Q ડિવાઇડેડ બાય R². મતલબ FA શું છે? એ વડે O પરના Q વીજભાર પર લાગતું બળ. ચાલો એનું સાદુરૂપ આપીએ તો આનું મૂલ્ય મળશે 3.6 ન્યૂટન. કઈ દિશામાં હશે? FAની દિશા કઈ? મિત્રો જુઓ તો આકૃતિ, O થી C ની દિશામાં. એટલે મેં લખ્યું છે વેક્ટર OCની દિશામાં. એ જ રીતે FB 1/4πε0 QBQ ડિવાઇડેડ બાય R². કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું તો મોડ વેક્ટર FB નું મૂલ્ય મળશે. FB કઈ દિશામાં છે? O થી B ની દિશામાં, એટલે કે વેક્ટર OB ની દિશામાં. આ જ રીતે મોડ ઓફ વેક્ટર FC 1/4πε0 QC ઇન્ટુ Q ડિવાઇડેડ બાય R². સાદુરૂપ આપો, આકૃતિ જુઓ કે FCની દિશા કઈ છે? વેક્ટર OA ની દિશામાં. અને જ રીતે વેક્ટર FDની દિશા પણ ODની દિશામાં થશે. તો વેક્ટર FDનું મૂલ્ય 1/4πε0 QDQ અપોન R². સાદુરૂપ આપતા એનું મૂલ્ય 9 ન્યૂટન વેક્ટર ODની દિશામાં. ચાલો હવે કમ્પેર કરો. FAનું મૂલ્ય અને FCનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. આકૃતિ જુઓ, FA અને FCની દિશા વિરુદ્ધ, FB અને FDની દિશા પણ વિરુદ્ધ. તો FBનું મૂલ્ય અને FDનું મૂલ્ય બંને 9 ન્યૂટન છે, સમાન મૂલ્ય છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આથી સ્પષ્ટ છે. પણ શું? વેક્ટર FC ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર FA અને વેક્ટર FD ઇઝ ઇક્વલ ટુ માઇનસ FB થાય. માટે ચોરસના કેન્દ્ર O પરના 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર FA પ્લસ વેક્ટર FB પ્લસ વેક્ટર FC પ્લસ વેક્ટર FD. પરિણામી બળને આપણે વેક્ટર FO વડે દર્શાવીશું. હવે FC ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર FA અને FD ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર FB. માટે વેક્ટર FO ઇઝ ઇક્વલ ટુ 0 ન્યૂટન. ચાલો સ્વાધ્યાયનો 1.12. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ હોય તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે? A અને B વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યાઓ ગણવાની. મતલબ આ વિદ્યુતભારોને બિંદુવત લેવાના, તો જ કુલમનો નિયમ વાપરી શકાય. B, જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષી બળ લાગશે? વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભણી ગયા છે. એના જેવો જ પણ સહેજ જુદો છે. ત્યાં વિદ્યુતભાર બમણો કરવાનો હતો, અંતર પણ બમણું કરવાનું હતું અને તેથી બળ તેનું તે જ રહેતું હતું. પણ અહીંયા અંતર અડધું કરવાનું છે. ચલો અહીં Q ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 બંને પરનો સરખો વીજભાર 6.5 × 10⁻⁷ કુલમ. રેડિયસ 50 સેન્ટીમીટર છે. માફ કરજો, રેડિયસ નહીં પણ એમની વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે, 0.5 મીટર. હવે કુલમના નિયમ પરથી કે Q1 Q2 અપોન R². તો KQ બાય R². તો F ઇઝ ઇક્વલ ટુ KQ² બાય R² ને આપણે પરિણામ નંબર 1 આપીએ. સાદુરૂપ આપણે આપીએ તો 1.5 × 10⁻² ન્યૂટન. તો આ બળ જે આપણને જોઈતું હતું એ બળ મળી ગયું. હવે ખાસ બંને વચ્ચેના બંને પરના વિદ્યુતભારો બમણા કરો, મતલબ કે ટૂંક્યું કરો, અંતર અડધું કરો. કુલમનો નિયમ વાપરી નવું બળ શોધો.
તો કે Q1 ડેશ Q2 ડેશ અપોન R ડેશ સ્ક્વેર K ઇન્ટુ 2Q હોલ સ્ક્વેર divided by R by 2 whole square. તો 16 KQ square by R square is equal to 16F. 16 ગણું થાય. આ MCQમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન હતો. આઈ થિંક માર્ચ 2012 ગુજરાત બોર્ડમાં આ ક્વેશ્ચન આ રીતે પૂછાયેલો કે બળ પ્રારંભમાં ફાઈ છે અને આ જ પરિસ્થિતિ મતલબ કે વિદ્યુત ભારોના મૂલ્યો બમણા કરવામાં આવે, તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું મૂલ્ય થશે? ચાલો હવે 16 ઇન્ટુ એફ કરીએ તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.24 ન્યૂટન. સ્વાધ્યાયનો 1.13મો દાખલો એ આ જ દાખલા સાથે સુસંગત છે, મતલબ કે એને વધારવાનો છે. કે ધારો કે સ્વાધ્યાય 1.12માંના બંને ગોળાઓ એક સમાન માપના છે, ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે, તો એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? ચલો તો પ્રારંભમાં આગલા દાખલાની જ વિગત છે. ક્યુ આર તો એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. સાદું રૂપ આપતા એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻² ન્યૂટન થાય. હવે આ જે દાખલામાં શું કીધું છે, પહેલાં એને તમારે વિદ્યુત ભાર રહિત ગોળા સી સાથે સંપર્કમાં લાવવાનો છે. એ પરનો વીજભાર ક્યુ, સી પરનો વીજભાર 0. સમાન ગોળાઓ છે, બંનેનો સરવાળો કરો વિદ્યુતભારનો Q+0 ક્યુ અને બંનેનો અડધો ભાગ કરી નાખો એટલે કે Q/2 વહેંચાઈ જશે. હવે સીને કોની સાથે સંપર્ક કરો? બી પર. હવે સી પર ઓલરેડી એના સંપર્કને લીધે કેટલો વિદ્યુતભાર આવેલો છે? Q/2. બી પર કેટલો વીજભાર છે? Q. ચાલો આ બંનેનું ટોટલ કરો, કેટલું થશે? તો કે આ બંનેનું ટોટલ તમે કરશો તો Q પ્લસ Q/2 3Q/2 અને આ 3Q/2 ને અડધા ભાગમાં વહેંચી નાખો તો કેટલો થશે એનો અડધો ભાગ? 3Q/4 3Q/4. આમ બંને ગોળાઓ પર હવે 3Q/4 વિદ્યુતભાર વહેંચાઈ જશે. ચાલો હવે આમ સંપર્કને લીધે સીના સંપર્કને લીધે એ પર Q/2 વીજભાર, સી પર 3Q/4 વીજભાર અને બંને વચ્ચેનું અંતર કેટલું કરવાનું કીધું છે? તો કે બંને વચ્ચેનું અંતર તમારે અડધું કરવાનું કીધું છે. માફ કરજો, બંને ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે. માફ કરજો, અહીંયા અડધું કરવાનું નથી, આપણે અંતર એનું એ જ રાખો. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે Q/2 3Q/4 આર સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર એનું મૂલ્ય અગાઉથી જ આપણે સમીકરણ નંબર 1માં શું કીધું છે કે એનું મૂલ્ય એફ જેટલું છે, તો 3F/8 થશે. મતલબ કે 3/8 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10⁻² ન્યૂટન. આથી એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ approximately equal to 5.7 into 10⁻³ ન્યૂટન. આ રીતે તમે બળ શોધી શકો. તો વિદ્યાર્થી મિત્રો, NCERT બુકમાં કુલમનો નિયમ, સંપાતપણાનો સિદ્ધાંત અને વિદ્યુતભાર અંગેના જે દાખલાઓ હતા એ આપણે કમ્પ્લીટ કર્યા છે. આની સાથે હું ડિસ્ક્રિપ્શનમાં વધારાના દાખલાઓ, વધારાના એટલે જે તમારા કન્સેપ્ચ્યુઅલ બેઝ ક્લિયર કરે એવા કેટલાક દાખલાઓ મેં મૂક્યા છે, જે તમારું અસાઇનમેન્ટ 1 છે. આ દાખલાઓ તમારે સોલ્વ કરવાના છે અને સોલ્વ કરીને તમારે મને એ બતાવવાના રહેશે. તમારે એ દાખલાઓની એક અલગથી નોટ, અસાઇનમેન્ટની નોટ તમારે JEEની નોટ કે નીટની નોટમાં તમે એને લખી શકશો. તો આશા રાખું કે આ દાખલાઓનો તમે વારંવાર લખાણ દ્વારા પ્રેક્ટિસ કરીને એને ખૂબ તૈયાર કરી નાખશો. તો હવે આવનારું જે આપણું સેશન હશે ગુજરાત બોર્ડનું, એ સેશન એ વિદ્યુત ક્ષેત્રનું સેશન છે. ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. અને ત્યારબાદ આપણું 60% આખું આ ચેપ્ટર જે છે તે 60 થી 65% એ વિદ્યુત ક્ષેત્ર અને એના ખ્યાલો અંગેનું છે. તો
એ પહેલાં તમે આટલું એ વેલ પ્રિપેર કરી નાખજો. આપણે આવતા સેશનમાં મળીએ. ગુડ બાય.